ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની રાજ્ય સરકારમાં મોટી જવાબદારી મળી છે। રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારતા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીને મોટી જવાબદારી આપતા મંત્રી પદ સોંપાયું છે। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે જગતજનની માં અંબાના પાવન દર્શન કરી અને માં અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું તથા પૂજા અર્ચના કરી અને પોતાની કામગીરીની શરૂઆત કરી હતી। તેમણે રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। રાજ્ય સરકાર દ્વારા પ્રવીણભાઈને અગત્યની જવાબદારી સોંપાતા સમગ્ર બનાસકાંઠા અને ડીસા પંથકના નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે। અંબાજી દર્શન વખતે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, અંબાજી મંદિર વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નીરજ બોડાણા, જી एक्सप्रेस न्यूज, बनासकांठा। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।